સામા કાંઠે પહોંચવાના ધખારા. એક માણસ નદી કાંઠે બેઠો હતો અને સામેના કાંઠે બીજો એક માણસ બેઠો હતો. તો સામેના કાંઠે બેસેલા માણસને બૂમ પાડીને કહ્યું કે હું એ બાજુના કાંઠે કેવી રીતે આવું. એટલે આ બાજુના કાંઠે બેસેલા માણસે કહ્યું કે આ કાંઠે આવવાની શું જરૂર છે, તું જે કાંઠે બેઠો છે ત્યાં બેસીને જ મજા કર. મિત્રો, આપણે સૌ પણ ક્યાંક સામા કાંઠે પહોંચવા માટે ઉત્સુક હોઈએ છીએ. આમ જુઓ તો નદીના બે કાંઠામાં બહુ મોટો ફરક નથી હોતો. તમે નદીના કોઈ પણ કાંઠે બેસો તો નદી વહેતી દેખાવાની જ છે, નદીના સામા કાંઠે લહેરાતા વૃક્ષો દેખાવાના છે. છતાં આપણને આ કાંઠા કરતાં સામેના કાંઠામાં વધુ રસ પડે છે. આપણને આપણી પોતાની નોકરી કે કામ ધંધા કરતાં બીજાની નોકરી કે કામ ધંધા કદાચ વધુ સારા લાગે છે. આપણને આપણા જીવન કરતાં બીજાનું જીવન વધુ સુખમય લાગે છે. પારકા ભાણે લાડુ મોટો લાગે. ને ઘણીવાર કદાચ જીવનમાં આવું થાય પણ ખરું કે બાજુવાળાની થાળીમાં લાડુ મોટો હોઈ શકે, પણ એથી આપણી થાળીમાં રહેલો લાડુ ઓછો ગળ્યો શા માટે થવો જોઈએ? પડોશીને ત્યાં નવું મોટું ફ્રીજ આવે તેથી કરીને આપણા ફ્રીજની ઠંડક ઓછી શા માટે થવી જોઈએ? આપણે સુખને હંમેશા ભવિષ્ય માટે શા માટે મુલતવી રાખતા હોઈએ છીએ કે દીકરો નોકરી લાગી જાય પછી શાંતિ, દીકરીને પરણાવીને સાસરે વળાવી દઈએ તો મનનો ભાર હળવો થાય, પગાર વધી જાય તો બહુ મજા પડે, નિવૃત્ત થઈ જાવ પછી ખૂબ જલસા કરીશ. આ રીતે આપણા સુખને આપણે ભવિષ્ય ઉપર શા માટે મુલતવી રાખવા જોઈએ? મિત્રો, સામા કાંઠે પહોંચવાના રઘવાટ અને ધખારાને કારણે ઘણીવાર થાય છે એવું કે આપણે જે કાંઠે બેઠા હોઈએ છીએ ને એ કાંઠે બેસીને દેખાતું સામાના કાંઠાનું દ્રશ્ય આપણે જોઈ નથી શકતા. સામે કાંઠે લહેરાતા વૃક્ષોનો આનંદ આપણે માણી નથી શકતા. આ કાંઠે પસાર થતી ઠંડી હવાની લહેરખીઓને આપણે મહેસૂસ નથી કરી શકતા. આપણે ભવિષ્ય સુખનો આધાર ભવિષ્ય ઉપર મુલતવી રાખવાને બદલે આપણા જીવનને વર્તમાન ક્ષણોને મન ભરીને ના જીવી શકીએ? મિત્રો, જીવી લઈએ એ જ ખરી જિંદગી, બાકી વીતે એ તો વખત હોય છે.